Hello students, hope you all are doing well. Previously તમારું યુનિટ 2 એટલે કે થિયરીઝ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય એની અંદર આપણે ચેપ્ટર 2 થિયરીઝ ઓફ સપ્લાય જે છે એ ડિસ્કસ કરતા હતા. હવે સી થિયરીઝ ઓફ સપ્લાયની અંદર આપણે કેટલી બધી વસ્તુ ડિસ્કસ કરી હતી કે સપ્લાય કેમ માર્કેટમાં આવે છે, શું સપ્લાયને અફેક્ટ કરતા ફેક્ટર્સ છે, એ માટે લો ઓફ સપ્લાય જોયો, એના અસમ્પશન્સ, એના એક્સેપ્શન્સ, એના જે કંઈ પણ આગળ સપ્લાય સ્કેડ્યુલ, એની આગળ એક વસ્તુ જોઈએ કે ભાઈ ચેન્જ કેવી રીતે આવે, સપ્લાયની અંદર શિફ્ટ કેવી રીતે આવે. ફાઇન. સો આટલી વસ્તુ ડિસ્કસ કરી હતી, પણ એક તમને જે છે એ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય આપણે ડિસ્કસ કર્યું નથી. બરાબર. એક વસ્તુ તમને કીધું, ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય અને ડિમાન્ડ એ તમારા આ યુનિટનો જ ભાગ છે, બટ પ્રિવિયસલી મેં જેમ તમને કીધું એમ આપણે થર્ડ ચેપ્ટર તરીકે અલગથી જે છે એ ટ્રીટ કરીએ છીએ, ડિસ્કસ કરીએ છીએ. ફાઇન. સો એમાં કોઈ બી વસ્તુ જે છે એ રોકેટ સાયન્સ અને માની લો કે એ વસ્તુની અંદર આપણે જે છે એ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાયની અંદર મેથડ્સ, ટાઇપ્સ એવી ઘણી બધી વસ્તુ જે છે એ ડિસ્કસ કરશું. ફાઇન. પહેલી વસ્તુ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાયના કન્ટેક્સમાં આપણે જોઈએ તો તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ ઇલાસ્ટિસિટી એટલે શું? અમે આ ક્યારેય ભણ્યા નથી, પણ કાંઈ વાંધો નહીં, તો અત્યારે ભણીએ. ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય મીન્સ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા. જેવી રીતે માંગની મૂલ્ય સાપેક્ષતા તમે ભણ્યા હતા, એ જ રીતે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા ભણીએ. હવે છે તમે છે ને આ વસ્તુ માંગની મૂલ્ય સાપેક્ષતા તમે 12th સ્ટાન્ડર્ડની અંદર ઇકોનોમિક્સની અંદર સ્ટડી કરતા. ફાઇન. એન્ડ વેરી બેઝિક લેવલની અંદર તમને એ વસ્તુ આવતી, જેમાં તમને ચોકલેટ ને રોટલી ને મેગીને એના એક્ઝામ્પલ આવતા. ફાઇન. અથવા તો જમવાની એક ડિશ છે એના એક્ઝામ્પલ આવતા, એની અંદર તમે બધી વસ્તુ ડિસ્કસ કરતા કે ભાઈ આ વસ્તુ કન્ઝ્યુમ કરીએ તો શું, આ કન્ઝ્યુમ કરીએ તો શું. રાઈટ. સો ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય મીન્સ પુરવઠો જે છે એની મૂલ્ય સાપેક્ષતા. મૂલ્ય સાપેક્ષતા એટલે શું? એ વસ્તુ માટે તમને પાછો અલગથી પ્રશ્ન થાય કે મેડમ મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો કે સિમ્પલી આ એક વસ્તુ તમને બતાવે છે કે જેમાં પ્રાઇસની સામે સપ્લાયની અંદર કેટલો ચેન્જ આવે છે ને, અથવા તો કેટલી ગતિમાં ચેન્જ આવે છે ને, એ વસ્તુ તમને બતાવે છે કે ભાઈ પ્રાઇસ વધી તો ડિમાન્ડ જે છે એ કેટલા પર્સન્ટેજ વધે છે. બરાબર. પ્રાઇસ વધી તો સપ્લાય જે છે એ કેટલા પર્સન્ટેજ વધે છે. સપ્લાયની અંદર કેવી રીતે ચેન્જ આવે છે ડ્યુ ટુ પ્રાઇસ. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય. હવે શું કહે છે જોઈએ. ધ રિસ્પોન્સિવનેસ ઓફ ચેન્જ ઇન સપ્લાય with respect to change in price is known as elasticity of supply. Elasticity of supply કોને કહેવાય? તો કે ભાઈ રિસ્પોન્સિવનેસ. આપણે કેમ કોઈ વસ્તુ ઉપર રિસ્પોન્ડ કરીએ, કોઈ આપણને ગુસ્સો દેવડાવે તો કેમ આપણે ગુસ્સો આવે, કોઈ એવી વાત કરી નાખી જે આપણને અણગમતી હોય એટલે આપણે ગુસ્સે થઈ જાય, આપણને ભૂખ લાગી છે તો આપણને કેમ ખબર પડે કે ભાઈ આપણે જમવાનું છે. સો ધીસ ઇઝ ધ રિસ્પોન્સિવનેસ ઓફ એની એક્ટિવિટી. રાઈટ. હવે કહે છે શું? તો કે ભાઈ જે કાંઈ પણ ચેન્જ આવે છે, બરાબર, પ્રાઇઝની અંદર પ્રાઇસ વધે કે ઘટે એ અકોર્ડિંગ ટુ સપ્લાયમાં જે ચેન્જ આવે છે ને, જે પર્સન્ટેજ ચેન્જ, એને આપણે શું કહીએ છીએ તો કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. બરાબર. એને આપણે માંગ અને પુરવઠાની જે છે એ મૂલ્ય સાપેક્ષતા કહેતા હોઈએ છીએ. નોર્મલી બે વસ્તુ આ જ રીતે વર્ક કરે છે, વેધર ઇટ ઇઝ સપ્લાય ઓર ઇટ ઇઝ ડિમાન્ડ. બરાબર. સપ્લાયની સામે સપ્લાયનો ચેન્જ, પ્રાઇસની સામે સપ્લાયનો, ડિમાન્ડની સામે પ્રાઇસનો ચેન્જ. આ બંને વસ્તુ એક જ મેનરમાં વર્ક કરે છે. ડિમાન્ડની ડેફિનેશન બી આ ટાઈપની બનશે, સપ્લાયની બી આ ટાઈપની. ફાઇન. નેક્સ્ટ શું કહે છે? વી કેન ગેટ અપ્રોક્સિમેટ કેલ્ક્યુલેશન ઓફ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય વિથ ધી હેલ્પ ઓફ ફોલોઈંગ ફોર્મ્યુલા. નીચે આપેલા ફોર્મ્યુલા અકોર્ડિંગ ટુ આપણે જે છે એ ઇલાસ્ટિસિટી મેઝર કરી શકીએ સપ્લાયને, તો માર્કેટમાં કેટલા ચેન્જની સામે કેટલો સપ્લાય ચેન્જ થાય છે, પ્રાઇસની સામે કેટલો સપ્લાય ચેન્જ થાય છે. જોઈએ શું કહે છે તમને સપ્લાયનું ફોર્મ્યુલા. તો કે ચેન્જ ઇન ક્વોન્ટિટી સપ્લાયડ ઓર ચેન્જ ઇન ઓરિજિનલ સપ્લાય ડિવાઇડેડ બાય ચેન્જ ઇન ઓરિજિનલ પ્રાઇસ. બંને વસ્તુ જોઈ લઈએ. ચેન્જ ઇન ક્વોન્ટિટી સપ્લાયડ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન ઓરિજિનલ પ્રાઇસ, ફરી પાછું એને ભાગ્યા ચેન્જ ઇન પ્રાઇસ ડિવાઇડેડ બાય ઓરિજિનલ પ્રાઇસ. એટલે આ કેમ બને? કે સી તમને એક ફોર્મ્યુલા બતાડી દઉં.
ચેન્જ ઇન ક્વોન્ટિટી સપ્લાય, તો ચેન્જ ઉપર લેશો એને ડિવાઇડેડ બાય ચેન્જ ઇન ઓઇલની સપ્લાય. એટલે કે આ જે વસ્તુ છે ને તમને પહેલાંનો સપ્લાય છે. માનીને એમ કીધું છે કે પહેલાં 150 યુનિટનો સપ્લાય હતો અને હવે વધીને જે છે એ 200 થઈ ગયો, તો ઉપર 50 મૂકશું, કેમ કે 200 ભાગ્યા 150 તો ઉપર 200 માઇનસ 150 તો ઉપર 50, એને ડિવાઇડેડ બાય 150 ભાગ્યા ચેન્જ ઇન પ્રાઇસ ડિવાઇડેડ બાય ઓરિજિનલ પ્રાઇસ. એટલે કેવી રીતે? તો કે ભાઈ તમને એમ કીધું કે ભાઈ શું કામ સપ્લાયમાં વધારો હોય, તો કે 10 રૂપિયાના બદલે 15 રૂપિયા પ્રાઇસ થઈ ગઈ એટલે તો 5 રૂપિયા જે ચેન્જ ઇન પ્રાઇસ છે ને એ ઉપર લખશું અંશમાં, અને ઓરિજિનલ પ્રાઇસ જે છે એ છેદમાં. બરાબર. અહીંયા ઉપર જે છે એ પર્ટિક્યુલરલી કઈ પ્રાઇસ, તો કે માની લો કે તમારી જે ચેન્જ થઈ છે એ કેટલી, તો કે 5 રૂપિયા. 5 રૂપિયા ચેન્જ આવ્યો ને, 10 માંથી 15 થઈ ગયો. નીચે આપણે કેટલા લખશું, તો કે 10. ફાઇન. તો આવી રીતે તમને ઇલાસ્ટિસિટી મળી શકે છે. ક્યાંથી? તો કે સિમ્પલી જે છે એ તમારા પર્ટિક્યુલર આ ફોર્મ્યુલાથી. હવે તમને છે ને અહીંયા બે વસ્તુ આપેલી છે. The law of supply only represents the relation between price and supply normally. Law of supply શું કહે? તો કે પ્રાઇસ અને સપ્લાય વચ્ચે કેવો રિલેશન છે, ઇન્વર્સ કે ડિરેક્ટ. આ વસ્તુ આપણને લો ઓફ સપ્લાય સેટથી જાણવા મળે. બટ elasticity of supply represents the proportional change or proportionately change between them. એટલે ઇલાસ્ટિસિટી જે છે સપ્લાયની એ આપણને જે છે એ પર્ટિક્યુલરલી કેટલા પ્રપોર્શનલ ચેન્જ આવ્યો ને, કેટલા પર્સન્ટેજ, 10%, 20%, એ કેવો ચેન્જ આવ્યો એ આપણને બતાડે છે. ફાઇન. સો એટલા માટે આપણે ઇલાસ્ટિસિટી જે છે એ મેઝર કરતા હોઈએ છીએ અને એને અકોર્ડિંગ ટુ વર્કઆઉટ કરતા હોઈએ છીએ. હવે જોઈએ શું કહે છે. અહીંયા છે તમને એક ટેબલ આપેલું છે જેની અંદર પ્રાઇસ છે 10 રૂપીસ, 5 રૂપીસ અને 15 રૂપીસ, 10, 5 અને 15 રૂપિયા. જેમાં 10 રૂપિયા સપ્લાય છે 100, 5 રૂપિયા 80નો હતો, 15 રૂપિયા 150નો થઈ જાય છે. બહુ નોર્મલ ફિનોમિના. પ્રાઇસ વધે તો સપ્લાય વધે, તો કે હા ડન છે. આ વસ્તુ ખબર પડે. 10 રૂપિયાથી પ્રાઇસ ઓછી હતી જ્યારે 5, ત્યારે 80નો સપ્લાય હતો. વૈધી 10 રૂપિયા તો 100નો થયો, એનાથી નહીં વૈધી 15નો 150 થઈ. હવે આ નોર્મલ વસ્તુ છે જે તમને સમજમાં આવી ગઈ છે કે હા મેડમ યુ આર રાઈટ, કે ભાઈ પ્રાઇસમાં જે ચેન્જ થાય એના અકોર્ડિંગ ટુ સપ્લાયમાં ચેન્જ આવે છે. પણ કેટલો ચેન્જ, હાઉ મચ ચેન્જ, એ વસ્તુ તો ખાલી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય જ કહી શકે કેટલો ચેન્જ થયો. તો અહીંયા આપણે જોઈએ, હિયર વી કેન સી ડિફરન્ટ સપ્લાય એટ ડિફરન્ટ પ્રાઇસ લેવલ. અલગ અલગ સપ્લાય આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ પ્રાઇસ લેવલ. વેન પ્રાઇસ ઇઝ ₹10, સપ્લાય ઇઝ 100. But when price falls from 10 to 5, supply also falls from 100 to 80. Similarly, when the price increases from 5 to 15, supply also increases from 80 to 150. તમને આમાં એક પ્રશ્ન થઈ ગયો, મેડમ આમાં તમે નવું શું કીધું? આ તો અહીંયા બધી વસ્તુ મેન્શન જ છે, આમાં તમે શું નવું કીધું? તો નવું જોવાની વસ્તુ એ છે કે 5 રૂપિયા ભાવ વધે છે ને ત્યારે ફોલિંગ પાર્ટ તો ખાલી 80 જેટલો છે, એટલે કે 20 જેટલો જ આવે છે. 5 રૂપિયાના ઘટાડાથી ક્વોન્ટિટી સપ્લાય તો ખાલી 20 જેટલો જ ઘટે છે. જ્યારે 5 રૂપિયાના વધારાથી એ 20 અથવા તો એના ડબલ કરતાં પણ વધારે જે છે ને 100 જે છે એની અંદર તમે 50નો વધારો જોઈ શકો, એટલે સીધા 150. તો ઘટતું હતું ને ત્યારે ખાલી 20 જ ઘટતું હતું, પણ વધે છે ત્યારે મોર દેન ડબલ વધે છે. ફાઇન. તો આનો નેચર કેવું હશે? તો કે ઇલાસ્ટિક. તમને એમ છે મેડમ ઇલાસ્ટિક એટલે શું? તમે તો સમજાયું ને ઇલાસ્ટિક એટલે શું? તો કે એ વસ્તુ કે જેમાં પ્રાઇસ ચેન્જના લીધે મેજર ચેન્જીસ આવતા હોય ને, પ્રાઇસ ચેન્જના લીધે મેજર ચેન્જીસ આવે છે ને, એ વસ્તુને આપણે શું કહી શકીએ? તો કે સિમ્પલી ઇલાસ્ટિક. આની અપોઝિટ સાઈડ તમને ઇનઇલાસ્ટિક સપ્લાય પણ આપેલું છે. બરાબર. કેવી રીતે? તો કે પ્રાઇસની અંદર જેટલો ચેન્જ આવે એના અકોર્ડિંગ ટુ સપ્લાયની અંદર ઓછો ચેન્જ આવે.
બરાબર. તો ધેટ ઇઝ નોન એઝ ધી ઇનઇલાસ્ટિક. આની અંદર આખા ચેપ્ટરમાં તમને બે જ વસ્તુ, આખા ચેપ્ટરની અંદર તમને ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાયના નામે બે જ વસ્તુ લીધી છે, એક ઇલાસ્ટિક ને એક ઇનઇલાસ્ટિક. બરાબર. લેટ અસ સી ઇનઇલાસ્ટિક શું કહે છે. ફરી પાછું જે છે એ તમને સિમ્પલી એ જ મેનરની અંદર કહે છે કે હિયર વી કેન સી ધેટ ઇટ ઇઝ ક્લિયર ધેટ વેન ધી પ્રાઇસ વોઝ ₹10, 10 પ્રાઇસ હતી તો સપ્લાય જે છે એ 100 હતું. ફાઇન. નાઉ ધી પ્રાઇસ ફોલ્સ ફ્રોમ 5 ટુ પર્ટિક્યુલરલી 10 to 5, તો સીધે સીધો 50%નો ઘટાડો. બરાબર. એના લીધે કેટલો સપ્લાયની અંદર ચેન્જ આવે છે. સપ્લાયમાં કંઈ ચેન્જ નથી આવતો, 100માંથી 80 જ થાય છે. ખાલી અને ખાલી બહુ એટલે બહુ નોમિનલ એવો ચેન્જ આવે છે. તો એક વસ્તુ તમે જુઓ કે આને આપણે શું કામ ઇનઇલાસ્ટિક કહીએ છીએ, તો કે જે એક્સપેક્ટેશનથી આપણે પ્રાઇસની અંદર ઘટાડો આવે છે ને એ એક્સપેક્ટેશનથી સપ્લાયમાં કંઈ ઘટાડો આવતો જ નથી. Fine. So supply falls from 100 to 90. And it means only 10% જે છે એ ડિક્રીઝ આવ્યું છે. ખાલી 10% ડિક્રીઝ. 100માંથી એટલા થાય 90 થાય તો 10%. જે 10માંથી ₹5 પ્રાઇસ થઈ તો 50%નો ઘટાડો આવ્યો. તો અલ્ટિમેટલી સપ્લાય પર કંઈ બહુ ચેન્જ ના આવ્યો. સપ્લાયની અંદર કંઈ એવો ખાસ ચેન્જ ના આવ્યો. હો એની જ જેમ આપણે જોઈએ કે 5માંથી 15 વધ્યા તો સપ્લાય વધ્યું 90થી 150. પણ આ વસ્તુ જે છે એના લીધે આપણે એવું ન કહી શકીએ કે બહુ મેજર ચેન્જ આવ્યા છે બેનું. તો જ્યારે બી પ્રાઇસ અકોર્ડિંગ ટુ ક્વોન્ટિટી સપ્લાયની અંદર નોમિનલ ચેન્જ આવે ને દેટ ઇઝ પર્ટિક્યુલરલી નોન એઝ ધી ઇલાસ્ટિક ડિમાન્ડ ઓર ઇનઇલાસ્ટિક સપ્લાય. અહીંયા તમને ઇનઇલાસ્ટિક સપ્લાય દેખાય છે ચોખ્ખે ચોખ્ખો, કારણ કે નોર્મલ ઇફેક્ટ છે અને ઇવન નોર્મલ કરતાં પણ ઓછી ઇફેક્ટ છે. ફાઇન. સો દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી ઇનઇલાસ્ટિક સપ્લાય. બહુ સપ્લાય માટે આપણે ડિસ્કસ નથી કરતા, કારણ કે ક્યારેય તમને એક્ઝામની અંદર ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાયનો ક્વેશ્ચન જે છે એ પૂછાયો નથી અત્યાર સુધીમાં. અને બહુ ટાઈમ પહેલાં એટલે કે આથી જે છે એ 3 to 4 years પહેલાં પૂછાયેલો હતો એક વખત. એ બી એટલા યર્સની અંદર એક વખત તમને સપ્લાય ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાયનો ક્વેશ્ચન પૂછાયેલો છે. સો ડોન્ટ ગેટ ઓર ડોન્ટ ડિસ્ટ્રેક્ટ. ફાઇન. અહીંયા તમારું જે છે એ પર્ટિક્યુલરલી યુનિટ 2 એનું ચેપ્ટર 2 જે છે આપણે કમ્પ્લીટ કરી દઈએ છીએ. નેક્સ્ટ પાર્ટમાં આપણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે ને એ ડિસ્કસ કરીએ છીએ. બરાબર. તો એની અંદર ઘણી બધી વસ્તુ જોશું. જેમાં તમે મેથડ સ્ટડી કરશો. આમાં કોઈ મેથડ જ નથી, કારણ કે એક વસ્તુ તમે સમજો, સપ્લાય છે ને ક્યારેય માર્કેટની અંદર પ્રાઇસના લીધે હકીકતમાં ચેન્જ નથી થતો, તો એ ચેન્જ થાય છે ડિમાન્ડના લીધે. ઓરિજિનલી ડિમાન્ડના લીધે સપ્લાયમાં ચેન્જ આવતો હોય છે. ફાઇન. સો એ વસ્તુ બી સ્ટડી કરશું ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડની અંદર. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.